બનાસકાંઠામાં સતત 8 વર્ષ સુધી નોકરી કર્યા બાદ પાછલી જિંદગીમાં પેન્શન, ગ્રેજ્યુટી સહિતની રકમ નિવૃત્ત થયા બાદ શિક્ષકને મળતી હોય છે। બીઝેડ ગ્રુપ દ્વારા આવા નિવૃત્ત શિક્ષકોનો પ્રથમ શિકાર બનાવવામાં આવે છે, જે અંતર્ગત કમલેશભાઈ ચૌહાણ નામના શિક્ષક પોતે બનાસકાંઠામાં 8 વર્ષ સુધી નોકરી કરી હતી, જેના પગલે ખેડૂતોમાં વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષકોને ઓળખતા હતા। જે અંતર્ગત સાબરકાંઠાની આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકે કમલેશભાઈનો સંપર્ક કરીને વિવિધ લલચામણી ઓફરો આપી હતી। તેમણે જણાવ્યું હતું કે બીઝેડ ગ્રુપ દ્વારા બીટ પૈસાનું રોકાણ કરીને ખૂબ ઊંચું વ્યાજ વળતર અપાય છે, તેમજ આ મામલે રોકાણ કરશો તો આપણને પણ બેંક કરતાં વધુ વ્યાજ મળશે। જો આપ ફિક્સ રકમ કરશો તો 2 વર્ષમાં રકમ ડબલ થશે, તેમજ માસિક વ્યાજ મેળવવું હોય તો વાર્ષિક 36% પ્રમાણે વ્યાજ મળશે। જેના પગલે કમલેશભાઈએ 2 લાખનો ચેક આપ્યો હતો, જે રકમ બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપમાં જમા થઈ હતી। જો કે 2 માસ સુધી 3%ના હિસાબથી 6000 રૂપિયા ખાતામાં જમા થયા હતા, પરંતુ ગત માસે CID ક્રાઇમની રીટ થયા બાદ તેમને શિક્ષક તેમજ એજન્ટ તરીકે પૈસા રોકાવનારે ફોન કરતા તેમને કોઈ પણ વ્યાજબી જવાબ આપ્યો ન હતો। સાથોસાથ જે થાય તે કરી લેવાની ચીમકી આપતા આખરે કમલેશભાઈએ સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા અને ક્રાઇમ બ્રાન્ચને લેખિત ફરિયાદ કરી છે। કમલેશભાઈ ચૌહાણને નિવેદન આપતા જણાવ્યું હતું કે શિક્ષક મોટા ભાગે ગરીબ હોય છે, સાથોસાથ આટલું મોટું કેમ થયું હોવા છતાં આ દિન સુધી કોઈ શિક્ષકો બહાર આવી શક્યા નથી, જેની પાછળ વિવિધ તપાસ સહિત નામ બદનામ થવાની સંભાવનાઓ રહેતી હોય છે। સાથોસાથ બીઝેડ ગ્રુપના એજન્ટો પણ શિક્ષક હોવાનું ધ્યાને આવ્યું છે, ત્યારે તેમની સામે પણ કાર્યવાહી રજૂઆત થતી હોવાના પગલે હજુ સુધી શિક્ષકો બહાર આવી શકે તેમ નથી। કમલેશભાઈ ચૌહાણ પોતે નિવૃત્ત શિક્ષક હોવા છતાં પાછલી જિંદગીમાં બચત માટે રખાયેલી રકમના છેતરાયા હોવાનું ધ્યાને આવતા પરિવારજનોની સાથે મળી જિલ્લા પોલીસ વડાથી લઈને ક્રાઇમ બ્રાન્ચ સુધી લેખિત રજૂઆત કરી છે, તેમજ આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે પોતાની રકમ પરત મેળવવાની વિનંતી કરી છે। 31/10/2022 રોજ ધામણવા પ્રાથમિક શાળા તાલુકો દાંતા તે હડાદ પે સેન્ટર શાળામાંથી સાહેબ હું નિવૃત્ત થયો છું, અને નિવૃત્તિ પછી જે કંઈ લાભ મળે ગ્રેચ્યુટી 1/3 અને જમા રજા એ મને સરકારશ્રી તરફથી લાભ મળેલ છે। અને મેં સાહેબ મારા ભવિષ્યના બચત માટે કરીને બેંક અને પોસ્ટમાં રોકાણ કરેલું, પણ અમારે જે ડેમતી શાળામાં નરેશભાઈ રામાભાઈ કટેરિયા છે એ આચાર્ય તરીકે સેવા આપે છે, એ એમની સાથે મુલાકાત થયેલી સાહેબ, ને બીઝેડ ગ્રુપમાં કામ કરું છું અને ઊંચું વ્યાજ મળે છે એવું કહીને એ લોકો મારી જોડે સાહેબ આવ્યા હતા, અને 25/9 મારી જોડે એમને મુલાકાત કરી હતી, અને એ દિવસ સાહેબ મારી જોડેથી 2 લાખનો ચેક લઈ ગયા હતા, ને તમને દર માસે 2 લાખનું 6000 વ્યાજ મળશે એવી સાહેબ એમને મારી સાથે વાત કરી। હાલમાં શું સ્થિતિ છે? હાલમાં તો કંઈ નહીં સાહેબ, હવે મારો ચેક તો એમને લઈ લીધો, અને એમની જોડે મેં ફોટાએ પડાયા હતા, એમનું સ્ટેટમેન્ટે છે, અને બેંકમાંથી ચેક બીઝેડ ગ્રુપની અંદર જમા પણ થયો સાહેબ। ને હવે તો સાહેબ મેં એમને વાત કરી, પણ એ ફોન ઉપર મને વ્યવસ્થિત જવાબ નથી આપ્યો, પરંતુ જે ફોન કરે તો એમને એમ કીધું ભાઈ હવે બીઝેડ ગ્રુપ જ્યારે ચાલુ થાય ત્યારની વાત તારે। મેં સાહેબ તમે ગેરંટી લીધી હતી તો કે ભાઈ ગેરંટી પહેલાં હું તો તને ઓળખતો નથી, ફોન બંધ કરતો નહીં, મારી જોડે 25-25 લાખ 30-30 લાખના રોકાણ કરવાવાળા શિક્ષકો છે એ તો મને ફોન કરતા નથી, તું કેમ મને ફોન કરીને પજવે છે? તો ફોન બંધ કરતો નહીં, તારાથી જે થાય તો ફરિયાદ બરિયાદ કરી નાખજે, હું કંઈ ડરતો નથી એવું જણાવ્યું સાહેબ। આપે શું કર્યું છે આજે? મેં સાહેબ હવે આટલો માણસ શું કરે, તો પછી મેં મને જે અન્યાય થયો છે એ માટે હું DSP સાહેબને એક અરજી આપી છે રજિસ્ટરેડીથી, ને CID ક્રાઇમમાં પણ સાહેબને અરજી કરી છે, વોટ્સઅપ પર મેં એમને મોકલી દીધી છે, ખેડમાં પોલીસ સ્ટેશને અરજી આપી છે, આશ્રમ શાળા અધિકારીને અરજી આપી છે, અને ગાંધીનગર પણ મેં અરજી મોકલી છે। આગામી સમયમાં આપને પૈસા નથી મળતા તો આપ શું કરશો? શું કરે સાહેબ, મને પ્રશાસન પર પૂરો વિશ્વાસ છે કે આવી રીતે અમારા નિવૃત્તિ અને દિવ્યાંગ વ્યક્તિના પૈસા ખોટી રીતે હલવાઈ ગયા સાહેબ। જો કે અમારી પણ ભૂલ છે, મેં થોડીક લાલચમાં પડી ગયા અને શિક્ષકના વિશ્વાસમાં આવી ગયા સાહેબ, એટલે સાહેબ હવે પ્રશાસન પર વિશ્વાસ છે કે અમને સરકાર જરૂર મદદ કરશે ને અમને અમારે નાણાં પરત મળશે। મારું નામ ચૌહાણ કમલેશભાઈ મણીલાલ છે। તેઓ હડાદ ધામણવા ખાતે નોકરી કરતા હતા, શિક્ષકના અંદર ફરજ બજાવતા હતા, અને છેલ્લા આ 6 મહિનાથી અમે પેલા જે એજન્ટ છે તે મારા ઘરે અવારનવાર આવી અને લુભામણી જાહેરાતો આપી અને મા પપ્પાને
તેના અંદર વાત મનાવી અને તે પોતે 2 લાખ રૂપિયાનો ચેક લઈ ગયેલા અને એવી વાતો કરેલ કે બીજેના અંદર તમે જે રોકાણ કરો છો તે બહુ કંપની બહુ સ્ટાન્ડર્ડ કંપની છે અને એના અંદર તમને બહુ સારું એવું વળતર મળશે, વ્યાજ મળશે અને આના અંદર તો ઘણા લોકોએ પોતાનું રોકાણ કરેલ છે ને તમે પણ રોકાણ કરો અને એ રીતે અમને વાત કરેલ એજન્ટ દ્વારા. અને શું કેટલા સમયથી કેટલું મળ્યું અને નથી મળ્યું તો આપણે શું કર્યું? એટલે કે અમે રોકાણ કર્યું એક 10/2024ના દિવસે મારા ખાતામાંથી પૈસા જે છે વિડ્રોલ થયેલા, જે બીજેટ જે ફાઇનાન્સ છે તેના અંદર ક્લિયર થયેલા, બરાબર. અને પછી એ મને 2 મહિનાનું વ્યાજ મળેલ, ખાલી એક 5/10નું મળેલ અને 5/11નું, એમ કરીને બે મહિનાનું માસિક વ્યાજ મળે. હવે શું સ્થિતિ છે આજે, શું કર્યું? હવે તો આ સ્થિતિ, આ બધું આજે જે બહાર પડ્યું છે, CIDના જે દરોડા પડ્યા છે અને આજે પોન્જી સ્કીમના અંદર જે કૌભાંડો મોટા થયા છે તે બધી અમને માહિતી જોતા અને મળતા અમે અમારા એજન્ટ જે છે એને અમે સંપર્ક કરેલ કે ભાઈ આ બધું શું છે, આ બધું તું તો બહુ વાતો સારી એવી કરતો હતો કે બીજેટ ગ્રુપ એ છે એક બહુ મોટું ગ્રુપ છે અને બિટકોઇનના અંદર અમેરિકાના અંદર ડોલરોમાં પૈસા રોકાણ કરેલ છે ને આ બધું કોઈ દિવસ ઉઠે નહીં ને આવી બધી લોભાવણી વાતો બધી કરી અને એ બધી વાતો કરી એજન્ટ જોડે ફોન ઉપર. તો કહે કે મને તમારે ફોન બંધ નહીં કરવાનો ને અત્યારે મારો જે ફોન છે અત્યારે સ્ટ્રેસ થાય છે, એટલે મીડિયાકર્મીઓ દ્વારા હું બહાર પડું અને રેકોર્ડિંગ થાય એવું બધું અત્યારે માહોલ છે, એના કારણે તમારે મને ફોન નહીં કરવાનો અને પૈસા તમારા તમને મળી જશે એમ જ્યારે ત્યારે બધું કૌભાંડ બધું પેલું થશે ત્યારે. ઓકે, કઈ જગ્યાએ ફરિયાદ કરી? ફરિયાદ તો અમે અત્યારે તો હાલ ખેરબ્રહ્મા પોલીસ સ્ટેશનના અંદર રજિસ્ટર પોસ્ટડીથી આજે આપી છે અને CID ક્રાઇમ ગાંધીનગરના અંદર પણ ફરિયાદ આપી છે, એ પણ રજિસ્ટર પોસ્ટડી દ્વારા આપી છે અને જિલ્લા અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે પણ ફરિયાદ આપી છે. આ રીતે ફરિયાદ આપી છે અમે.